ભારતમાં એનેસ્થેશિયા તરીકે વપરાતી દવા વિદેશમાં પ્રતિબંધ મુકાયેલો છે, તેમ છતાં પણ પૈસા રડવા માટે થઈને સિંગાપુર, મલેશિયા અને થાઈલેન્ડ સહિતના દેશોમાં આ દવાનું આડેધડ નિકાસ કરવામાં આવતો હતો. હવે આ કૌભાંડમાં 3ના નામ ખુલ્યા છે. ગુજરાત એટીએસની પૂછપરછમાં હજુ વધુ કેટલાક મોટા સ્ફોટક ખુલાસા થવાની શક્યતા છે. વિશ્વના અન્ય દેશોમાંથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ભારતમાં ઉતારવાની ઘટના છાસવારે સામે આવે છે, પરંતુ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે એવા 3 આરોપીઓની ધરપકડ કરી છે જે ભારતમાં એનેસ્થેશિયા તરીકે ઉપયોગમાં લેવાતી દવાને અન્ય દેશમાં મિસલેબલ કરીને કાર્ગો મારફતે મોકલતા હતા, જેનો મલેશિયા, થાઈલેન્ડ સહિતના દેશોમાં યુવાનો નશા તરીકે ઉપયોગ કરતા હતા. ખોટા બિલ અને કસ્ટમ ક્લિયરન્સના કાગળ બનાવ્યા બાદ મિસલેબલ અને મિસ ડિક્લેરેશન કરીને મુંબઈ એરપોર્ટથી પ્રતિબંધિત પાવડર વિદેશમાં મોકલતા હતા. ગુજરાત એટીએસે ઝડપેલા 3 આરોપીઓમાં નિકુંજ હરેશભાઈ ગઢિયા બાયોસાયન્સ કંપનીના નામે એલોવેરા પાવડર તરીકે મિસલેબલ કરીને 50 કિલો પાવડર મોકલ્યો હતો. આ નશાકીય પાવડરનો મોટો જથ્થો મલેશિયામાં નિકાસ કરવામાં આવ્યો હતો, જ્યારે ચેતન કનુભાઈ વાવડિયાએ રુદ્ર એન્ટરપ્રાઇઝના નામે એટોમિડેટ પાવડરને ગિનોપોલ 24 પાવડર તરીકે મોકલ્યો હતો. આ પ્રતિબંધિત દવાના જથ્થાની મલેશિયા અને થાઈલેન્ડ ખાતે નિકાસ કરવામાં આવતી હતી. આ પ્રતિબંધિત ડ્રગ્સની હેરાફેરીના કેસમાં 3જા આરોપી ભૌતિક દામજીભાઈ પદમણીની જાની ફાર્માએ એલોવેરા પાવડરનું કાર્બોમોર તરીકે મિસલેબલિંગ કર્યું હતું. આ પ્રતિબંધિત દવાનો જથ્થો મલેશિયા અને થાઈલેન્ડ ખાતે મોકલવામાં આવ્યો હતો. આ એટોમિડેટ પાવડર ભારતમાં એનેસ્થેશિયા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ થાઈલેન્ડ, મલેશિયા અને સિંગાપુર સહિતના દેશોમાં નાર્કોટિક્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સની શ્રેણીમાં આવે છે. जो मिसलेबलिंग करके जो एनालिसिक ड्रग यहाँ इजीली मिल रहा है उसको मिसयूज करके जो साउथ ईस्ट एशियन कंट्रीज जैसे थाईलैंड है, सिंगापुर है, ताइवान है, इन सभी जगह पे जिसको इसको पावरफुल कुछ जगह पे साइकोट्रोपिक सब्सटेंस, कुछ जगह पे पॉइजनस एक्ट के अंदर भी इसको उल्लेख किया गया था, जो रिसेंट पास्ट में इसको बहुत मिसयूज हो रहा है. ये इतना पॉइजनस है कि थोड़ा बहुत भी ज्यादा लेते हैं तो इसको सीजर आके जो भी लेता है उसको मर जाने तक इसका पोटेंशियल है. तो इन सभी को ध्यान में लेते हुए ये इंटरनेशनल कार्टेल को जो ये लोग यहाँ से हेल्प कर रहे हैं उसको बस्ट किया गया था, जो इसके कारण हमें गुजरात एटीएस में भारतीय न्याय संहिता अंदर 336(2), 336(3), 338, 342 एंड 350 सबसेक्शन 1 मुजब गुना दाखिल करके एक आदमी जो निकुंज हरेश भाई गढ़िया को आज अरेस्ट किया गया था. ગુજરાત એટીએસને મળેલી ગુપ્ત માહિતીના આધારે મુંબઈથી મલેશિયા મોકલવામાં આવી રહેલા કેટલાક કુરિયર પાર્સલ હોલ્ડ પર રાખવામાં આવ્યા હતા, જે બાદ કસ્ટમ વિભાગ સાથે સંકલન કરીને પાર્સલોની સ્પેક્ટ્રોગ્રાફી દ્વારા તપાસ કરાતા તે વિદેશોમાં પ્રતિબંધિત એટોમિડેટ પાવડર હોવાનું ખુલ્યું હતું. આ પાર્સલ મોકલનાર વ્યક્તિઓની તપાસ કરાતા તે સુરતથી આવ્યા હતા, જેથી એટીએસની ટીમે નિકુંજ ગઢિયા, ભૌતિક પદમણી અને ચેતન વાવડિયાને અમદાવાદની કચેરી ખાતે બોલાવીને પૂછપરછ કરતા તેમણે ગુનો કબૂલ કર્યો હતો. આરોપીએ ઇન્ડિયા માર્ટ અને પછી વોટ્સએપ થકી એકબીજા સાથે સંપર્કમાં આવ્યા હતા. प्राइमरी इन्वेस्टिगेशन अगेन हमारे ऐसा था कि इन सभी ने इंडिया मार्ट में ये लोग मौजूद हैं. इंडिया मार्ट के थ्रू ये लोग इनके कांटेक्ट करते हैं. इंडिया मार्ट के थ्रू कांटेक्ट करने के बाद फिर पर्सनली ये लोग एक दूसरे के साथ व्हाट्सएप में कांटेक्ट में आते हैं. व्हाट्सएप में आने के बाद हमको ये पता चला, उसने सामने से भी बोला था कि आप इस नाम से या फिर दूसरे नाम से मिसलेबल करके आप यहाँ भेजो, ताकि यहाँ पर हमको दिक्कत ना आए. और इनको क्लियरली बोला गया था कि आप जो है वो एटोमिडेट करके भेजना मत. तो इनको पता भी था एग्जैक्टली ऐसा भेजना नहीं. और एक्चुअली तीनों का अगेंस्ट जो एविडेंस है अभी क्लियर कट है. जो फर्स्ट जो है मैंने आपको जैसे पहले बताया था, बॉम्बे में जो ड्रग हमने सीज किया था वो फर्स्ट जो आरोपी हमने जो अरेस्ट किया था उनका पोजीशन से मिला, जो बेसिकली उनका है. तो फर्स्ट इंस्टेंस में उनको अरेस्ट कर रहे हैं अभी. तो बाकी इंटरनल इन्वेस्टिगेशन चल ही रहा है, तो अभी तुरंत नेक्स्ट के कोर्स ऑफ इन्वेस्टिगेशन में उनको भी अरेस्ट किया जाएगा. આ 3 આરોપીઓએ મલેશિયાની જાણીતા ડ્રગ્સ કાર્ટેલ સાથે સંપર્કો હોવાની ચોંકાવનારી કબૂલાત કરી છે. વિદેશમાં એટોમિડેટ પાવડર 1 કિલોના અંદાજે $4,000 થી $5,000 અમેરિકન ડોલર મળતા હતા.
આ આરોપીઓ પાછલા કેટલાક મહિનાઓથી પ્રતિબંધિત દવા મોકલવાનું રેકેટ ચલાવતા હોવાની આશંકા સુરક્ષા એજન્સીઓએ વ્યક્ત કરી છે. મલેશિયા ઉપરાંત ચીન કે યુરોપની ડ્રગ્સ કાર્ટેલ સાથેના સંપર્ક છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.